15 છે કેટલીક કુદરતી ઘટનાઓ, એવું ચેપ્ટર છે કેટલીક કુદરતી ઘટનાઓ. આની પહેલા બી આપણે 7 ચેપ્ટર કુદરતી ઘટનાઓ વિશે, વાવાઝોડાનું ચક્રવાત નું હતું ને, વાવાઝોડાનું હા ચક્રવાત હતું એ હતું. તો એના વિશે ચલો ફર્સ્ટ કોઈ રીડ કરો પ્રસ્તાવના. શરૂ રીડ કરું? યસ. ધોરણ 7માં તમે પવન, વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો. તમે શીખ્યા હતા કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. તમે એ પણ શીખ્યા કે કેટલી હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો. આ પ્રકરણમાં આપણે બીજી 2 વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું. એ વીજળીનું પડવું તથા ભૂકંપ છે. આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું. ઓકે ઓકે, થેન્ક યુ. આપણે 7th જોયું કે ઓડિશામાં જે છે 2 વાર ચક્રવાત આવ્યો હતો. પછી અમુક જગ્યાએ જે જગ્યાએ વાવાઝોડા આવ્યા હતા. આ ચક્રવાતો છે, વાવાઝોડા છે, કેટલીક કુદરતી ઘટનાઓ છે. અમુક સમયે એટલો જે છે વિશાળ રૂપ ધારણ કરે છે. કે જે છે એના લીધે છે કે આપણે જે છે બહુ નુકસાન થાય છે. ભૂકંપ છે. 2001માં જયારે ભૂકંપ આવ્યો તો 26 જાન્યુઆરી 2001માં જયારે 26 જાન્યુઆરી કચ્છના ભુજમાં ભૂકંપ આવ્યો. ભૂકંપ આવે તો કચ્છના ભુજમાં ત્યાં બી બહુ મોટું નુકસાન થયું હતું. અમદાવાદમાં બી ઘણું નુકસાન થતું અને આંચકા જશે સમગ્ર ગુજરાતમાં જે છે અનુભવાયા હશે. મારા ખ્યાલ પ્રમાણે એના જે આંચકા જે છે એ સમગ્ર ગુજરાતમાં જે છે અનુભવાયા હશે. એટલે આ જે એક એવી કુદરતી ઘટના છે ને ભૂકંપ, એનું પૂર્વાનુમાન કરવું જે છે શક્ય નથી. અત્યાર સુધી પૂર્વાનુમાન કરવું શક્ય બન્યું નથી. એવું કહી છે કે અમુક એવા વિસ્તાર હોય કે જ્યાં વારંવાર અવારનવાર ભૂકંપ આવતા હોય. આપણે હોટસ્પોટ જાહેર કરીએ. કે એ જગ્યાને વિસ્તારને એને અવારનવાર ભૂકંપ જે છે નાના મોટા ભૂકંપ જે છે આવતા હોય. પણ ક્યારે ભૂકંપ આવશે એ સમયે ભૂકંપ આવશે. એટલા મોટા ભૂકંપ આવશે, નાનો ભૂકંપ આવશે. ભૂકંપનું આપણે જે છે એ પૂર્વ અનુમાન કરી શકીએ નહીં. આપણને વરસાદની બી માહિતી મળી જાય, આગાહી મળી જાય. આ વરસાદ આવ્યો એની આગાહી કોણ આપી ખબર છે? આજે વરસાદ જે છે 2 દિવસની આગાહી બનાસકાંઠા વાળા બનાસકાંઠા એએમસી જે છે. બનાસકાંઠાની જે એએમસી છે જે એએમસી એટલે જે પેલું ખેડૂતો જ્યાં વેચે છે ને ખેત ઉત્પાદન બજાર એ લોકોએ બનાસકાંઠા વાળા લોકોએ જે છે આગાહી આપી હતી. એ 2 દિવસ જે છે એ વરસાદની આગાહી છે. બનાસકાંઠા વાળા 2 દિવસ વરસાદની આગાહી છે. એટલે તમે તમારા જે પાક હોય અથવા જે છે એમાં જે છે તમે જથ્થો લાવતા હોય પાકનો વેચવા લાવતા હોય તો એના માટે બગડે એના માટે એએમસી બનાસકાંઠાની એએમસી છે. એ લોકોએ 2 દિવસની વરસાદની આગાહી આપી. વરસાદ આવ્યો પણ પણ આ જે વસ્તુ એવી છે. વાવાઝોડું તો આપણને તમને ખબર છે લાઈવ મોબાઈલમાં ખબર પડી છે. તો વાવાઝોડું કઈ જગ્યાએ પહોંચ્યું છે, કઈ તરફ આગળ વધી રહ્યું છે. આપણે ટેકનોલોજીથી એ બી શક્ય બન્યું છે. વરસાદની બી આપણને આઈડિયા આવી જાય. વરસાદની બી આગાહી મળી જાય કે આ સમય આપડે વરસાદ પડે છે. વરસાદ પડશે એટલી આગાહી છે. પણ ભૂકંપનું કોઈ પૂર્વાનુમાન નહીં. વીજળીની બી જે છે વીજળીની બી આપણને આઈડિયા હોય વીજળી મોટા ભાગે જે છે. વરસાદ છે પડે એ પેલા થાય છે. અને વરસાદ સાથે બી થાય છે તો વરસાદ પડે. વીજળી પડવાનું કારણ આપણને ખબર ના હોય વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે. વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય વીજળી કઈ રીતે થાય. વાવાઝોડાનું મારા ખ્યાલ પ્રમાણે આપણે જે છે. એ 7થમાં મેં તમને સમજાવ્યું હતું પરિવાર એક થોડુંક યાદ કરાવી દઉં. ઉનાળા દરમિયાન જે પાણીનું બાષ્પીભવન થાય છે જમીનમાંથી, સમુદ્રમાંથી, નદીમાંથી, તળાવમાંથી, નાળામાંથી
જે પાણીનું બાષ્પીભવન થાય એટલે મીન્સ કે પાણીમાંથી શું વરાળ સ્વરૂપમાં એની અવસ્થામાં ચેન્જ આવે ક્યારે આવે કે ઉનાળાના સખત તડકાના લીધે વધુ તાપમાનના લીધે પાણી શું થાય છે વરાળમાં ઉત્પન્ન થાય છે એ વરાળ જે છે ઉત્પન્ન થયું એમાં ઉષ્મા રહેલી હોય પાણી ક્યારે વરાળમાં ઉત્પન્ન થાય તો એ વરાળમાં શું ઉષ્મા રહેલી હોય એ બધી વરાળ જે છે એ ઉપર આકાશમાં એકઠી થાય છે આકાશમાં વરાળ ભેગી થાય છે વરાળ જે છે ધૂળના રજકણો છે વાતાવરણમાં અને અન્ય વાયુઓ છે એ બધા ભેગા થઈને શું થાય વાદળની રચના શું થાય ભેગા થઈને વાદળની રચના કરે જ્યારે એ વાદળમાં જે છે વજન વધે ત્યારે વાદળમાં વજન વધે ઠંડુ પડે વાદળમાં વજન વધે એટલે શું થાય ફરી વરાળ રૂપે જે વાદળો જે છે એ શું થાય ફરી એમાંથી જે છે એ પ્રવાહી સ્વરૂપે પાણીની બુંદો સ્વરૂપે વરસાદ આવે છે એટલે પાછળની અવસ્થામાં ફેરફાર થયો એમાં વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પાણીનો ફેરફાર થયો તો અહીંથી પૃથ્વી પરથી જે એને ઉષ્મા લીધી હતી જે એની અંદર ઉષ્મા હતી વરાળ થઈ હતી તો એની અંદર શું હતું ઉષ્મા હતી ક્યારે વરાળ બની જ્યારે તાપમાન વધ્યું ત્યારે જે પાણીમાંથી શું થયું વરાળમાં જે છે રૂપાંતર પામી એટલે જે એની અંદર ઉષ્મા હતી એ ફરી કે જયારે એ વરાળમાંથી પાણી બને એ વરાળનું શું થયું ફરી પાણી બની અવસ્થામાં ફરી ચેન્જ થયો ત્યારે એ ઉષ્મા શું કર્યું વાતાવરણમાં છૂટી પડી શું કર્યું એ ઉષ્મા એને વાતાવરણમાં જે છે છૂટી પડી અને ઉષ્મા વાતાવરણમાં છૂટી પડે એટલે જે છે આજુબાજુનું જે છે એ વાતાવરણ ગરમ શું થાય ઉષ્માના કારણે વાતાવરણ આજુબાજુનું શું થાય ગરમ થાય અને વાતાવરણ ગરમ થાય એટલે જે વાતાવરણમાં એટલા વિસ્તારના જે વાતાવરણમાં જે પવનો રહેલા હોય છે પવન પણ શું થાય ગરમ થાય ગરમ પવન જેમ ગરમ થાય ક્યાં ચડે ઉપર ચડે એના વિશે આપણે બહુ બધું શીખ્યા છે સેવન્થમાં બી એઈટમાં બી શીખ્યા છે બરોબર ને હંમેશા જે વિસ્તાર પેલો મીણબત્તી વાળો પ્રેક્ટિકલ બી કરે તો ઉપર હાથ રાખો તો આપણને ગરમી લાગે છે બંને સાઈડ હાથ રાખો તો ગરમી લાગતી નથી એનું કારણ કે મીણબત્તીની જ્યોતના લીધે ઉપરનું તાપમાન છે તો ઉપર જે છે જે ઉપર જે વાતાવરણ છે અને મીણબત્તી ઉપરનું વાતાવરણ ઉપર જેટલા વાયુ છે એ ગરમ થઈને ક્યાં જશે ઉપર જશે એટલે હવા હંમેશા ગરમ બને એટલે હલકી બને શું થાય હંમેશા હવા ગરમ થાય એટલે હલકી બને હલકી હવા ક્યાં જાય ઉપર ચડે એનું સ્થાન લેવા જશે ભારે હવા જે છે ભારે હવા જે હોય છે એ શું થાય એનું સ્થાન લે છે એ ફરી હલકી બનીને એ ઉપર જાય બીજી ભારે હવા એનું સ્થાન લે છે તો આવી રીતે જે વાતાવરણમાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તો આજુબાજુ બધા વાતાવરણમાં જે છે એ વાતાવરણ ગરમ થશે વાતાવરણ ગરમ થશે એટલે હવા ભી ગરમ થશે એટલે ગરમ હવા હલકી બનીને ક્યાં જાય ઉપર જાય અહિયાં દબાણ ઘટ્યું અહિયાં હવાનું પવનનું જે છે દબાણ ઘટે જે જગ્યાએ દબાણ ઘટે એટલે શું થાય વધુ દબાણ વાળી હવા તરત ત્યાં ખસી આવે શું થાય વધુ દબાણ વાળી તરફ હવા ત્યાં ખસી આવે આ એક હવાનો પ્રવાહ બને પેલી હવા શું થયું વાતાવરણ ગરમ થયું હવા ગરમ થઈને ઉપર ચડી દબાણ ઘટ્યું વધુ વિસ્તારમાંથી જે ઠંડી હવા હતી વધુ દબાણ વાળો વિસ્તાર હતો એ ત્યાં ઓછા દબાણ વાળા વિસ્તારમાં ખસી આવ્યો તો આવા અનેક પ્રવાહો રચાય છે ફરી પાછો વરસાદ આવે છે કે ફરી પાછો અવસ્થામાં ફેરફાર થાય છે વરાળમાંથી પાણીની અવસ્થામાં ફેરફાર થાય છે ફરી ઉષ્મા ઉત્પન્ન થાય છે પાછી ઉષ્મા ઉત્પન્ન થાય પાછી ઉષ્મા આવી ઘણી બધી લયબદ્ધ પ્રક્રિયા જે છે એ ચાલતી રહે છે ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે અને દબાણ ઘટે એટલે હવા પાછી ભારે હવા જે છે બધું દબાણ વાળી હવા છે પાછી ત્યાં ખસી આવે પાછી વધુ દબાણ વાળી હવા ઘસે એટલે આ રીતે જે છે પ્રવાહ છે શું થાય આ રીતે પવનોનો જે છે પ્રવાહ રચાય અને અંતે પરિણામે ચક્રવાત તે હવા શેમાં ચક્રવાત અને વાવાઝોડામાં જે છે ઉત્પન્ન થાય છે શું અંતે તેના પરિણામે એના કારણે ચક્રવાત અને વાવાઝોડું જે છે એ ઉત્પન્ન થાય છે સમજાણું ને ચક્રવાત ને વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય આપણે સેવન્થમાં ભણ્યા બહુ સમજાણું કે નહી હા ઓકે એટલે આવી રીતે જે છે ચક્રવાત અને વાવાઝોડું શું થાય છે ઉત્પન્ન થાય છે અને આપણે ઘણી બધી જે છે એ થોડુંક ઓછા પ્રમાણમાં તો બરોબર જો વધારે શક્તિશાળી ચક્રવાત કે વાવાઝોડું હોય તો આપણે ઘણું બધું જે છે એ નુકસાન પહોંચાડી શકે ચલો નેક્સ્ટ જે છે વીજળીની વાત છે પેલા કોઈ રીડ કરો ચલો સર કરું રીડ યસ જ્યારે વાયરો ઢીલા થઈ જાય છે ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતા તમે જોયા હશે
જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે. જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ તણખા થતા તમે જોયા હશે. વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત પંખો જ છે. તમે જોયું છે ક્યારેક અમુક સમયે જે પવન વધારે હોય તો વાયરો જે છે ઢીલા પડે, હલવા મળે. શું પડે છે? ઢીલા પડવા મળે છે પેલા થાંભલાના વાયરો હલવા મળે છે, એકાબીજીના સંપર્કમાં આવે. હલવા મળે કે એકબીજાના સંપર્કમાં આવે તો શું થાય? તણખલા ઉત્પન્ન થાય, શોર્ટ સર્કિટ થાય. શું થાય? શોર્ટ સર્કિટ થાય, તણખલા ઉત્પન્ન થાય. સામાન્ય આપણે ચાર્જમાં મોબાઈલ મૂકીએ અને પ્લગ ઢીલું હોય. ઈ તો નોટિસ કરી જ હશે, બધા મોબાઈલ યુઝ કરે છે. ચાર્જમાં મોબાઈલ મૂક્યો હોય, અમુક જગ્યાએ પ્લગ જે છે ઢીલું હોય. અંદર તણખલા ઉત્પન્ન થાય. શું થાય? શું અંદર જે છે ચાર્જ તમે નાખો, પ્લગમાં નાખો એટલે શું થાય? તણખલા જે છે ઉત્પન્ન થાય. એવું નોટિસ કર્યું છે કોઈએ? જોયું છે એવું કંઈ? તણખલા ઉત્પન્ન થતા તડતડ અવાજ તણખલા એટલે એક જ તણખો ઉત્પન્ન થાય છે. એકાદ બે, વધારે નહીં. એટલે તડતડ અવાજ બી આવતો હોય છે. તમે જોયું છે? પ્રાચીન સમયના લોકો આ તણખાનું કારણ સમજી શકતા ન હતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા. એવું માનતા હતા કે આ કોઈ ઈશ્વરનો કોપ છે. શું છે? વીજળીથી ડરતા હતા પ્રાચીન સમયમાં. એવું માનતા કે આ જે છે કોઈ ઈશ્વરનો જે શું છે? કોઈ કોપ છે, પ્રકોપ છે આપણા ઉપર. આપણા ઉપર ઈશ્વર જે છે એ ક્રોધિત છે, એનો કોપ છે. ડરતા હતા અને એવું માનતા હતા કે આ એક ઈશ્વરનો કોપ છે. અલબત્ત હવે આપણે સમજી છીએ કે વીજળી થવાનું કારણ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. શું છે? વીજળી થવાનું કારણ શું છે? કે વાદળોમાં એકઠો થતો વીજભાર છે. વીજભાર જે છે આયનો, ધન આયનો અને ઋણ આયનો, વીજભાર. બરોબર ને? વિદ્યુત જે છે એ મોટા ભાગે શું છે? વિદ્યુતના પ્રવાહમાં શું હોય? પ્લસ અને માઇનસ, ધન આયનો અને ઋણ આયનો. એટલે આ મોટા પાયે જે છે ધન આયનો અને ઋણ આયનો ભેગા થાય છે. એટલા કારણે શું થાય? વીજળી જે છે ઉત્પન્ન થાય. હવે એ બી કઈ રીતે થાય એ બી સમજાવીશ. આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલા લેવા જોઈએ. એટલે ડરવાની જરૂર નથી વીજળી. આપણે શું કરવું જોઈએ? એનાથી બચવાના ઉપાયો જે છે શોધવા જોઈએ. મોટા ભાગે જો સિટીમાં વીજળી નથી પડતી. મોટા ભાગે સિટીમાં વીજળી પડી એવો કિસ્સો સાંભળ્યો છે? થોડાક સમયમાં, બે-ત્રણ ચોમાસામાં. સિટીમાં જે નહી વીજળી નહીં નથી પડતી, એનું બી કારણ છે. અને ગામડા લેવલે તમે ન્યુઝમાં જો તો ગામડા લેવલે ચોમાસામાં એકાદ જગ્યાએ એકાદ ગામડામાં વીજળી પડતી હોય. એકાદ ગામડામાં, કોઈના ખેતરમાં, જંગલોમાં. વીજળી જે છે, જંગલોમાં તો વીજળી વધારે પડે. કે વીજળી જે છે એ શું થતું હોય? વીજળી પડતી હોય છે. પણ સિટીમાં કેમ નથી પડતી? કેમ ઓછી પડે છે? હવે એનું કારણ છે. કોઈને ખબર છે? કોઈને આઈડિયા છે કે નહીં? નહી નથી. હું તમને અત્યારે નહીં કહું. જ્યારે એનો પોઈન્ટ આવશે ને, લાસ્ટમાં જ્યારે ટોપિક આવશે ને, ત્યારે હું તમને સમજાવીશ. ત્યારે વધારે મજા આવશે. બરોબર? અત્યારે આપણે વધારે આગળ વાત નહીં કરીએ, કારણ કે બીજું બધું બાકી રહેશે. તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન, જે ગ્રીક લોકો તો ઈસવીસન 600ની સાલમાં, અંદાજે ઈસવીસન 600ની સાલમાં જે ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એટલે ઉંદરનો પ્રકાશ, અંબર શું છે? ઉંદરનો એક પ્રકાર છે. ને ફર એટલે રૂંવાટી કે રૂછડાવાળી સપાટી. કેવી સપાટી? કે જે રૂંવાટી કે રૂછડાવાળી સપાટી. બધાને નહી બરોબર જ આવે છે. સર બરોબર જ આવે છે. ઓકે, તો બેટા તારે જરાક નેટવર્ક પ્રોબ્લેમ હશે, ચેક કરી લઈએ. એટલે અંબર એક જે છે ગુંદરનો પ્રકાર છે. અને ફર જે છે રૂછડાવાળી કે રૂંવાટીવાળી શું સપાટી છે. તો ગુંદર જે છે એને રૂચડાવાળી સપાટી સાથે ઘસવામાં આવે અને ફર સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે. ત્યાં રૂંવાટીવાળી સપાટી જે છે તમે એની સાથે ઘસો ગુંદર ગુંદરને એની સાથે ઘસો પછી વાળ જેવા હલકા પદાર્થ હોય ને વાળ જેવા
બહુ ઓછા હલકા પદાર્થો હોય એને એ ગુંદર છે આકર્ષે છે. શું થાય? એને એ ગુંદર જે છે આકર્ષે છે. હવે આવું શા માટે બને છે? નેક્સ્ટ જો તમને બધું સમજાશે. તો પેલા એક્ઝામ્પલ જોજો પછી હું તમને સમજાવું. તેઓ વાળ જેવા હલકા પદાર્થો શું કરે છે? આકર્ષે છે. તમે નોંધ્યું હશે કે જયારે તમે ઉનાળા કે ઊનના કે પોલિએસ્ટર આપણે શિયાળામાં મોટા ભાગે પહેરીએ છીએ. શિયાળામાં ઊનના કે પોલિએસ્ટરના કપડા અંધારામાં પહેરીએ ને, ઊનના કે પોલિએસ્ટરના કપડા અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે. શું થાય? ઊનના કે પોલિએસ્ટરના કપડા તમે અંધારામાં ઉતારો ત્યારે શું થાય? તમારી રૂંવાટી જે છે ઊભી થઈ જાય છે. એનું કારણ શું છે? અને તડતડ અવાજ આવે. ઈ તો કોઈ નોટિસ કર્યું જ હોય. આખી રાત આપણે ઊનના કપડા પહેરીને સૂતા હોઈએ છીએ. શું થાય છે? ઊનના કપડા જયારે તમે કાઢો છો ધીમે ધીમે કાઢવા. આખી રાત ઊનના કપડા પહેરીને સૂતા હોય પછી ધીમે ધીમે કપડાને કાઢો એટલે તડ અવાજ આવે. શું આવે? કોઈ અનુભવ કર્યો છે? કે કોઈને અનુભવ થયો છે એવો? ટ્રાય કરજો. ધીમે ધીમે ઊનના કપડા જે છે તમારા શરીરથી દૂર કરજો. તડતડ જે છે અવાજ આવે છે અથવા ઊનની ચાદરો હોય છે. તમે નોંધ્યું હશે કે જયારે તમે ઊનના કે પોલિએસ્ટરના કપડા અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે. અને તમે તણખા પણ જુઓ છો અથવા તડતડ અવાજ સાંભળો છો. 1752માં 1752 બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા. શું દર્શાવ્યું? કે આ વીજળી અને તમારા કપડાથી થતા તણખા એ આમ તો સમાન ઘટના છે. બંને ઘટના કેવી છે? એ આમ તો શું છે? સમાન ઘટના છે. જોકે આ ઘટનાને સમજવામાં લગભગ 2000 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? 2000 વર્ષ જે છે એ લાગ્યા છે. વીજળીની ઘટના છે ને તમે જયારે કપડા ઉતારો ત્યારે તડતડ થાય છે એટલે જે તણખલા થાય છે. એ ઘટના જે છે એ સમાન ઘટના છે. એ બંને ઘટના કેવી છે? સમાન ઘટના છે. પણ આ ઘટનાને સમજવા માટે કેટલો સમય લાગ્યો? કેટલો સમય લાગ્યો? 2000 વર્ષ જે છે આ ઘટનાને સમજવા માટે લાગ્યા છે. અને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટનાને સમાનતા ઘટનાની સમાનતા સમજવા આટલો વર્ષ લાગ્યો. જે ઘટના જે બે સમાન છે એ સમજવા આટલો વર્ષ કેમ લાગ્યા છે? કે વૈજ્ઞાનિકો શોધો એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ હોય છે. ઘણી વાર તે ખૂબ વધુ સમય લે છે. કે વૈજ્ઞાનિકો જે વસ્તુ ઉપર જે કોઈ દ્રવ્ય ઉપર જે શોધ કરતા હોય છે. એ ઘણો બધો સમય લે છે. તમે કોરોના વેક્સિનની જ માહિતી મેળવી છે. 1 વર્ષ ઉપર થઈ ગયું છે વેક્સિન બનાવ અત્યારે બી વેક્સિન બની છે. અને એ બી વેક્સિન બની છે એ બી 60% જે છે ચાન્સ છે તમને. વેક્સિન લ્યો તો 60% ચાન્સ છે કે વેક્સિન લીધા પછી તમને કોરોના ના થાય. કેટલા ટકા? 60% જે છે એવા ચાન્સ છે કે તમે જે વેક્સિન લ્યો છો પછી તમને કોરોના ના થાય. એટલે 40% તો કોરોના થવાનો ચાન્સ તો ખરા. 40% કોરોના થવાના ચાન્સ તો ખરા. 100% જે છે એ પરફેક્ટ કે 100% જે છે એને માહિતી આપી નથી વેક્સિનમાં. ખાલી 60% તો કીધું છે. એટલે ઘણો બધો 1 વર્ષ ઉપર સમય લીધો. અને વૈજ્ઞાનિક શોધો કરતા હોય કોઈ પદાર્થ કોઈ દ્રવ્ય જે છે ઘણો બધો સમય લે. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોને અભ્યાસ કરીશું. આપણે એ પણ જોયું છે કે આકાશમાં થતા વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. કે વીજભાર જે છે પ્લસ આયનો અને ઋણ આયનો માઇનસ એ ઋણ ધન પ્લસ બરોબર ધન આયનો તો પ્લસ આયનો ધન પ્લસ ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડીક પ્રવૃત્તિઓ કરીએ.
પણ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો. જ્યારે તમારી પ્લાસ્ટિકના ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકે છે. આ રમત તો બધી મોટા ભાગે બધા કરીએ છે. કરી શકે ને બોયઝ? હા. કોણે કરી છે? ચાલો મને કોઈ એક્સપ્લેન કરો, સમજાવો. ચાલો કેવી રીતે કરી છે? ચલો કોણ સમજાવશે? ચલો બોયઝ કોણ હું સમજાવશે? હમ યસ. પેલા છે ને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય ને એને વાળ સાથે ઘસવાની, પછી નીચે કાગળના કટકા હોય ને તેની પાસે થોડીક દૂર લઈ જવાની, થોડુંક અંતર રાખવાનું. એટલે છે ને કાગળ છે ને ફૂટપટ્ટી સાથે ચોંટી જશે. પ્લાસ્ટિકની જે સ્કેલ ને તમારા કોરા વાળ સાથે પ્લાસ્ટિકની સ્કેલને તમારા કોરા વાળ સાથે પ્લાસ્ટિકની સ્કેલ હોય, પેન હોય, પેનની રિફિલ હોય, પેલું કાચની જે છે એ આપણી પાસે નળી હોય એને તમે કોરા વાળ સાથે બહુ ઘસો ને, કોરા વાળ સાથે થોડી વાર ઘસો પછી તમે કાગળની સંપર્કમાં લાવવાનું છે. સ્પર્શ થવા દેવાનો નથી. એકાદ ઇંચ કરતા બી ઓછું, અડધો ઇંચ જેટલું, અડધા સેન્ટીમીટર જેટલું, કેટલું? અડધા સેન્ટીમીટર જેટલું એની નજીક લાવશો ને તો એકાદ સેન્ટીમીટર જેટલું એની નજીક લાવશો એટલે શું થાય છે? એ કાગળ એના તરફ આકર્ષાય જશે, કાગળ એની સાથે ચોંટી જશે. આનું કારણ કાગળ શું થાય? એની સાથે ચોંટી જાય છે. એનું કારણ કોઈને ખબર છે એનું કારણ? ખબર છે કોઈને એનું કારણ? નહીં. આવું શા માટે થાય? પ્લસ અને માઇનસ વિદ્યુતભારના કારણે. હવે તમને એમ પ્રશ્ન થાય છે કે સર હવે કાગળમાં અને સ્કેલમાં ક્યાં પ્લસ અને માઇનસ વિદ્યુતભાર હોય? તમને એવું થતું હશે કાગળમાં ને સ્કેલમાં પ્લસ અને માઇનસ વિદ્યુતભાર ક્યાંથી? હવે જો હું તમને કહી દઉં કે આ પૃથ્વી પરની અને આકાશની દરેક વસ્તુ, પૃથ્વી પરની અને આકાશની જે છે દરેક વસ્તુ જે છે તો દરેક વસ્તુ છે એ વીજભાર ધરાવે છે. એક વીજભારિત કોણ છે. શું છે? એક વીજભારિત કોણ છે. એ પછી પ્લાસ્ટિક હોય, દોરી હોય, કાચ હોય, ગમે તે વસ્તુ ઈ જે છે એ દ્રવ્યનો મતલબ પદાર્થ. શું થાય? દ્રવ્યનો મતલબ પદાર્થ. એ પદાર્થ તમારી પાસે પ્લાસ્ટિકનો બોલ હોય, કાચનો બોલ હોય, પ્લાસ્ટિકનો પદાર્થ હોય, લાકડાનો પદાર્થ હોય, એના તમે બે સરખા ભાગ કરો, એનું વિભાજન કરતું જવાનું. શું કરવાનું? વિભાજનનો મતલબ કે બે સરખા જે છે એ ભાગ કરવા. તો તમે મેથ્સમાં સમજાવો સારી રીતે. વિભાજન ન કરવાનો મતલબ બે જે છે એ સરખા ભાગ કરવાનો થાય છે. તો એનું તમે વિભાજન કરવાનું. ત્યાં સુધી એનું વિભાજન કરવાનું છે. બે થયા તો બે ના પાછો બે સરખા ભાગ કરો. ચાર થાય તો ચારે ચાર ના પાછા બે સરખા ભાગ કરો. એ ચાર માંથી એક થયું તો ચાર હોય એમાંથી પાછા સરખા ભાગ કરો, એમાંથી પાછા સરખા ભાગ કરો, એમાંથી પાછા સરખા ભાગ કરો. જ્યાં સુધી એનું વિભાજન થાય ત્યાં સુધી એમાં સરખા ભાગ કરતા જવાનું છે. જ્યાં સુધી એનું વિભાજન થાય ત્યાં સુધી, એટલે એનું વિભાજન થાય એટલો બધો નાનો કણ બની જશે ત્યાં સુધી એના ભાગ કરવાના છે, એનું વિભાજન કરવાનું છે. કે જ્યાં સુધી એ કણ જે છેલ્લે કણ હોય એનું વિભાજન તમે ના કરી શકો, એના ભાગ તમે પાડી ના શકો ત્યાં સુધીનું વિભાજન કરવું કરવાનું. શું કરવાનું? આ શક્ય છે. ત્યાં સુધી શું કરવાનું છે? એનું વિભાજન કરવાનું છે. એ જે પદાર્થનો, દ્રવ્યનો જે છેલ્લો કણ જે છે એનું વિભાજન ના થઈ શકે. શું ના થઈ શકે? એનું વિભાજન થઈ શકે નહીં. એને પરમાણુ શું કહેવાય? એ એક કણ જે છે, એક આપણે એને કણ કહીએ. એક કણ જે છે એમાં શું હોય છે? પરમાણુઓ રહેલા હોય છે. ક્યાં ક્યાં પરમાણુઓ રહેલા હોય છે? એ કણ જે છે એનું વિભાજન હવે નહીં થાય. આગળ અવિભાજ્ય કણ છે. શું છે? અવિભાજ્ય કણ છે. તો ઈ અવિભાજ્ય કણમાં જે છે એ પરમાણુઓ રહેલા હોય છે. કયા કયા પરમાણુઓ? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ તમને બધું 9th માં માહિતી મળશે.
નાઇન્થમાં તમારે કેમિસ્ટ્રીનો જે ચેપ્ટર હશે બધી તમને આઈડિયા આવી જશે શું કે આ જે છે એમાં કણ રહેલા હોય છે ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે અને ન્યુટ્રોન છે પ્રોટોન છે અત્યારે ટૂંકમાં માહિતી આપીશું પ્રોટોન છે એ પ્લસ વીજભાર ધરાવે છે ઇલેક્ટ્રોન છે માઇનસ વીજભાર ધરાવે છે પ્લસ યાદ રાખજો પ્રોટોન પ્લસ વીજભાર ધરાવશે ઇલેક્ટ્રોન માઇનસ વીજભાર ધરાવશે અને મેં ન્યુટ્રોન બીજા કણનું જે નામ આપ્યું છે ન્યુટ્રોન એ વીજભાર રહિત હોય છે તટસ્થ કણ હોય છે કેવો હોય છે તટસ્થ કણ હોય છે એમાં કોઈ પણ જાતનો વીજભાર હોતો નથી તો આ જે કણ જે છે જેનું છેલ્લું જે છે આપણે પદ્ધતિઓ કહીએ કે છેલ્લું જે છે તે અવિભાજ્ય થઈ શકશે નહીં એ કણ જે છે એમાં 3 પરમાણુ રહેલા હોય છે સિવાય કે હાઇડ્રોજન ને બાદ હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન વાયુ છે ને હાઇડ્રોજન વાયુનો જે પરમાણુ જે છે એક H એટલે હાઇડ્રોજન વાયુ એકનો પરમાણુ એમાં જે છે ન્યુટ્રોન હોતો નથી હાઇડ્રોજનમાં શું હોય ન્યુટ્રોન હોતા નથી બાકી બધામાં જે છે આ 3 જે છે પરમાણુ હાજર રહેલા હવે તમને સમજાવ્યું કે કાગળ હોય કે સ્કેલ હોય પ્લસ પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન રહેલા જ હોય છે સમજાય છે કે નહીં બોયઝ હા માં પ્લસ ભાર ને 20 ભાર રહેલો જ હોય છે કે જ્યારે તમે સ્કેલને તમારી વાળ સાથે ઘસો છો જ્યારે તમે સ્કેલને તમારા વાળ સાથે ઘસો છો એટલે શું થાય એમાં પ્લસ વીજભાર એકઠો થાય છે પ્લસ વીજભાર એમાં જેટલા બી પ્રોટોન છે એ પ્લસ વીજભાર છે વીજભારિત થાય શું થાય છે વીજભારિત થાય છે વીજભાર જે છે એકઠો થાય છે અને પછી કાગળમાં તો ઓલરેડી માઇનસ વીજભાર છે આપણે નડવાનું નથી દરેક વસ્તુમાં પ્લસ અને માઇનસ વીજભાર હોય પણ ઈ પદાર્થને ઈ દ્રવ્યને વીજભારિત કરવાનું છે એટલે ઈ કાગળ જે પડ્યો હશે તમે સ્કેલ થી જે છે તમે એ પ્લસ વીજભાર ઘસવાની પ્રક્રિયાથી શું થાય એ પદાર્થ પર પ્લસ વીજભાર જે છે એકઠો થશે અને કાગળમાં ઓલરેડી માઇનસ વીજભાર છે પછી તમે એની નજીક લાવશો એટલે પ્લસ અને માઇનસ બંને એકાબીજા સાથે આકર્ષાય છે શું થાય છે બંને એકાબીજી સાથે પ્લસ અને માઇનસ શું થાય આકર્ષાય છે આ પેલા ચુંબક જેવું છે કોના જેવું છે ચુંબક જેવું લોહી ચુંબક તમે જોયું છે N અને S ધ્રુવ N ધ્રુવ અને S ધ્રુવ જોયું છે કે નહીં રમત બી કરી હશે તમારા હાથમાં આવ્યું ચુંબકમાં 2 ધ્રુવ હોય છે N ધ્રુવ અને S ધ્રુવ તો 2 ચુંબક લેવાના છે બંને ચુંબકના એક ચુંબકનો N છેડો અને એક ચુંબકનો S છેડો N અને S ને તમે જોડો તો એને નજીક લાવો તો આકર્ષાય છે શું થાય N અને S ને જે છે એ ધ્રુવો જે છે અસમાન છે એને નજીક લાવો તો શું થાય આકર્ષાય છે ચુંબક અને જો તમે S ને N ને SS ધ્રુવ ને કે N ને ધ્રુવ તમે નજીક લાવો તો શું થાય અપાકર્ષણ બંનેનું શું થાય છે અપાકર્ષણ થાય છે આમાં જે એવું કે જ્યારે પ્લસ અને માઇનસ વીજભાર જે છે એ સંપર્કમાં આવે ત્યારે આકર્ષાય છે અને જ્યારે પ્લસ અને પ્લસ વીજભાર માઇનસ અને માઇનસ વીજભાર મતલબ કે સમાન વીજભાર છે એકાબીજીને અપાકર્ષે છે અસમાન વીજભાર છે એકાબીજીને આકર્ષણ કરે છે રાઈટ સમજાય છે કે નહીં બોયઝ સમજાય છે કે નહીં હા હા શું સમજાણું કોણ કહેશે છેલ્લે મેં સેન્ટેન્સ જે કીધું એ તમને ચલો કોણ કહેશે કોણ સમજાવશે ચલો છેલ્લે મેં પોઈન્ટ કીધો એ તમારું ધ્યાન છે તમને સમજાય છે તો કોણ કહેશે મને ચલો ચલો ફટાફટ ટાઈમ વેસ્ટ ના કરો બોયઝ સમજાય છે કે નહીં એ શું કહી રહ્યો છું અવાજ આવે છે બરાબર હેલો હા સર અવાજ આવે છે બરાબર કે નહીં આવે છે બરાબર ઓકે તો મને કહેશો તો
છેલ્લે શું વાત કરીએ, શું તમને સમજાવું? કોઈને નથી ખબર? તમને ખબર પડી હોય તો હા પાડો, નહીં તો ના પાડો, તો મને ખબર પડે. નહીં. નહીં. નથી સમજાણું, કોઈને નથી સમજાણું. કોઈને નથી સમજાણું બોઈસ? ઓકે. એટલે ચુંબક વાળું સમજાણું, લોહી ચુંબક થી તો રમતો કરીએ શીખાય. લોહી ચુંબક થી રમતો કરી છે ક્યારે કોઈ? હા. તમે હા. હા સર. એટલા બધા બી નાના નથી કે તમારી પાસે લોહી ચુંબક ના હોય ને તમે રમતો ના કરી, બધાએ કરી જ હોય. તમે એમાં જોયું છે કે ચુંબક ના અમુક બંને ચુંબક ને પાસે લાવો, અમુક વાર અપાકર્ષે છે. અપાકર્ષણ નો મતલબ જે છે એકબીજાથી દૂર ભાગે છે. આકર્ષણ નો મતલબ એકાબીજાથી નજીક આવે છે, ચોંટી જાય છે. એ તો ખબર છે કે નહીં? એટલું તો સમજાણું કે નહીં? હા. બરોબર ને? એટલે એન અને એસ ધ્રુવ હોય. ચુંબક ના શું હોય? એન ધ્રુવ હોય ને એસ ધ્રુવ હોય. અને બીજું ચુંબક લો, એન ધ્રુવ ને એસ ધ્રુવ. બરોબર? બે ચુંબક લેવાના છે. એક એન ધ્રુવ, એસ ધ્રુવ, એટલે બીજું એન અને એસ ધ્રુવ. હવે તમે એન ધ્રુવ વાળો છેડો ચુંબકનો અને બીજા ચુંબકનો એસ ધ્રુવ વાળો છેડો, બંનેને નજીક લઈ જશો ને, એન અને એસ ધ્રુવ વાળા છેડાને ચુંબક આકર્ષે. શું થાય? ચુંબક એકાબીજી સાથે ચોંટી જશે, એકાબીજી ચુંબકને શું કરશે? આકર્ષાશે. આ બંને જે છે અલગ અલગ હતા, ધ્રુવો કેવા હતા? અલગ અલગ હતા, એન અને એસ ધ્રુવ. શું હતું? એન અને એસ ધ્રુવ. ધ્રુવો કેવા હતા? અલગ અલગ હતા. અસમાન ધ્રુવો કહેવાય. શું કહેવાય? અસમાન ધ્રુવો કહેવાય. બરોબર? પછી એન અને એન ધ્રુવ લ્યો. બંને છેડા કેવા દેવાના છે ચુંબકના? એક છેડો એન અને બીજો છેડો એન. એન અને એન ને નજીક લાવો. તો એસ અને એસ ની નજીક લાવો. સમાન ધ્રુવો. આપણે શું કહીએ એને? એન અને એન સમાન ધ્રુવો છે. એન અને એસ અસમાન ધ્રુવો છે. તો તમે જ્યારે સમાન ધ્રુવોને નજીક લાવશો ત્યારે ચુંબક આકર્ષાશે. અસમાન ધ્રુવો નજીક લાવશો, ચુંબક અપાકર્ષે છે. રાઈટ? સાચું કે ખોટું? હા. હા? સાચું કે ખોટું? બોલ. યસ ઓર નો નો આન્સર આપશો? બાર 13 બોયઝ છે, પણ એક બી આન્સર નથી આપતો. પ્રેઝન્ટ જ છો ને બધા? એક્ટિવ છો?